સુરત મહાનગરપાલિકાના તંત્રએ ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। ખાડી બ્રિજ સંપૂર્ણપણે બંધ કરવાના બદલે લોખંડની જાળી ગોઠવી દેવાઈ, જેથી લોકો જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે। સ્થાનિકોએ 50 થી 30 વખત ઓનલાઈન ફરિયાદ નોંધાવા છતાં કોઈ નિરાકરણ ન આવ્યું। મહિલાઓ અને બાળકો ગ્રીલ કૂદીને પસાર થવા મજબૂર બન્યા। આ ગ્રીલ નહીં કૂદે તો 2 કિલોમીટર સુધી ફરીને જવું પડશે। આ બ્રિજ બંધ કરતા 30,000થી વધુ લોકોને અસર થઈ। છેલ્લા 1 વર્ષથી બ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયો છે। डेली आ रूटी में अपडाउन करूँ छूँ नौकरी पर जवा माटे ने आ जे ब्रिज तूटेलो है सर एनी में ओछामां ओછી 25 થી 30 વાર कम्प्लेन કરી ચૂકેલો છું મેં મારા પોતાના મોબાઈલ નંબરથી, પણ અત્યાર સુધી સર એના પર કોઈ એક્શન લેવામાં આવતું નથી। વાહનથી પડી જવાથી અથવા કોઈ છોકરું જતું હોય તેની પડી જવાથી કોઈને કોઈ છોકરીને ઈજા થઈ શકે અથવા કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે આનાથી। छता भी आ लोग इतनी बड़ी जाड़ी चामड़ी ना चाहिए कि लोगों ने कई फर्क नहीं पड़ी रही है। आने जाने में बहुत तकलीफ हो जाती है। जब से लगा हुआ है अभी साड़ी पहने, साड़ी में कैसे हम उतर सकते